જ્ઞાન અને વૈરાગ્યની વાતો કોઈને ગમશે નહીં, કોઈને પચશે નહીં. માટે સહેલાઈથી લોકોમાં ભગવાનનો યશ ઉતરી શકે એવા કોઈ ગ્રંથની રચના કરો. મહાભારતની વ્યાસજી તમે રચના કરી, બહુ સારું કાર્ય કર્યું, પણ એમાં એક મહાન વ્યતિક્રમ થઈ ગયો છે. લોકોને સ્વભાવથી જ ફળમાં આસક્તિ છે. માણસો કાંઈ પણ કાર્ય કરે તો પેલા ફળની પાછળ દોડે છે. વ્યાસજી નિષ્કામ ભાવે કાર્ય કરવું, ફળ તો આપોઆપ મળે છે. માટે ભાગવત શાસ્ત્રની રચના કરો. શરૂઆતમાં ભગવાન એની ઈચ્છાને પૂર્ણ કરે અને પછી ભગવાન એની ઈચ્છાને જ પૂર્ણ કરી નાખે છે. એટલા માટે તો તુલસીદાસ જે રામાયણની અંદર કેવટ જ્યારે ભગવાન રામચંદ્રજીને સામે પાર ઉતારે છે અને ત્યારે રામચંદ્રજી કહે છે કેવટને કે બોલ તને શું આપું, અને ત્યારે તુલસીદાસજી ને કેવટ કહે છે, તુલસીદાસજી લખે છે, અબ કछु નાથન ચાહિએ મોરે, અબ કछु નાથન ચાહિએ મોરે, દીન દયાલ अनुग्रह तो रे, दीन दयाल अनुग्रह तो रे, अब कछु नाथन चाहिए मोर. हे प्रभु मारे काई न જોઈએ. મને બસ પ્રભુ આપના દર્શન થઈ ગયા, આપની સેવાનો લાભ મળ્યો, હવે મારા જીવનમાં મારે કાંઈ જોતું નથી. માટે વ્યાસજી ભક્તિને કેન્દ્રમાં રાખી ભાગવતને ભાખો, ભાગવતની રચના કરો. નારદજી કહે છે કે વ્યાસજી આજે હું દેવતાઓ દ્વારા પૂજાઉં છું ને મારી ગતિ ક્યાંય અટકતી નથી. મારે નારદની વાત એટલા માટે કરવી છે કે આપણે કોઈ એવી વાતોચીતો કરતો હોય ને તો કે આ નારદીઓ છે, પણ નારદજી શું હતા ને એની મારે તમને વાત કરવી છે. હું દેવતાઓ દ્વારા પૂજાઉં છું, નારદજી કહે છે. ભગવાનની મારા ઉપર પૂરી કૃપા છે. હું જ્યારે ચાહું ને ત્યારે ભગવાનને મળી શકું છું. મારે એની એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. જ્યારે મારી ઈચ્છા પડે ત્યારે હું એ ઈશ્વરને મળી શકું છું. આનું કારણ તમે જાણો છો વ્યાસજી? પૂર્વ જન્મની અંદર ભગવાનની બહુ ભક્તિ કરી છે, ખૂબ સાધુ સંતોની સેવા કરી છે. એવી કથા છે કે નારદજી ગંધર્વ હતા અને એને કોઈ ઋષિઓનો કોઈનો શ્રાપ થયો, માટે એને શુદ્ર થવું પડ્યું. અને એ સમયની વાત નારદજી કહી રહ્યા છે કે મારી માં એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં દાસી તરીકેનું કામ કરતી. શ્રોત્રિય બ્રાહ્મણને ત્યાં નોકરી કરતી હતી. એ બ્રાહ્મણના ઘરનું વાતાવરણ ખૂબ સંસ્કારી હતું. રોજ સંધ્યાવંદન થાય, ભગવાનની સેવા થાય, ઠાકોરજીની સેવા થાય. એટલા માટે અમને ખૂબ આનંદ આવતો.
ગામમાં કોઈ સંતો આવે ને તો એ સંતોનો ઉતારો એ બ્રાહ્મણોના ઘેર રહેતો, અને બ્રાહ્મણોના ઘેર એનો ઉતારો હોય ત્યારે અમને એની સેવાનો લાભ મળતો. મારી માં દાસી હતી. એક વખત ઘણા બધા સંતો એ શ્રોત્રિય બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ કરવા માટે આવ્યા છે. મારી માં દાસી હતી, ત્યાંનું કામ કરતી, એટલે હું પણ મારી માની સાથે એની સેવા કરવા માટે ભેગો જ હતો. રોજે રોજ વ્યાસજી હું એ સંતોની સેવા કરું, પછી તો સંતો બેઠા હોય સત્સંગ કરતા હોય, હું પણ નવરો હોય ત્યારે સત્સંગમાં જઈને બેસું. મારી માં બીજું કામ કરતી હોય ત્યારે હું સત્સંગમાં બેઠો હોઉં છું. એની ચર્ચાઓને સાંભળું, એની કથાઓને શાંતિથી સાંભળું. વળી પાછી કાંઈ કામ ચીંધે સંતો તો એનું કામ કરું. એક વખત સાધુ સંતો બપોરે જમી અને ઊભા થયા. અમારા શેઠે કહ્યું કે બેટા, આ સાધુ સંતોએ જમી લીધું છે, એની પતરાવડી થોડી તો ઉપાડી લે ને. સાધુ સંતોની પતરાવડી ઉપાડતો હતો, એવામાં મને વિચાર આવ્યો કે આની અંદર બચેલું થોડુંક જૂઠું પડેલું છે, અનાજ છે, અન્ન છે, તો લાવને આ પ્રસાદ હું લઉં તો કેમ રહે. પણ સત્સંગની અંદરથી સંસ્કારો મળ્યા હતા કે કોઈનું એઠું ખવાય નહીં, કોઈને એઠું ખવડાવાય નહીં. હા, એવું પણ સંસ્કારો છે કે કોઈનું એઠું ખાવું હોય તો એમની આજ્ઞા લઈ, એમની રજા લઈ કે સાધુ સંતો તમે પ્રસાદ લીધો, તમારી પતરાવડીમાં થોડુંક તમારો પ્રસાદ જે બચ્યો છે એ તમારી આજ્ઞા હોય તો હું લઉં, એમ રજા લઈ અને પછી એ પ્રસાદ તરીકે આપણે લઈ શકીએ છીએ. નારદજીએ જય સંતોને બે હાથ જોડી વિનંતી કરી કે બાપજી, આપની પતરાવડીમાં જે પ્રસાદ પડ્યો છે, પ્રસાદ જો આપની આજ્ઞા હોય તો મારે થોડો લેવો છે. કોણ જાણે કેમ વ્યાસજી એ સંતોએ મારા ઉપર કૃપા કરી અને પ્રસાદ લેવાની મને રજા મળી, અને હું અંદરથી એટલો રાજી થયો કે બસ મને બધું મળી ગયું. લે બેટા, પ્રસાદ લે. અને પ્રસાદ જેવો મેં લીધો વ્યાસજી, મારી અંદર જે પાપ હતા ને બધા પાપ બળી અને ભસ્મ થઈ ગયા છે. સંતોનો ઉચ્છિષ્ટ પ્રસાદ એટલે શું? તો કે સંતોએ કહેલી વાણી, સંતોએ કહેલા બે શબ્દ, આ સંતોનો ઉચ્છિષ્ટ પ્રસાદ છે. મોઢામાંથી જે આપણને કહે છે ને એનો ઉચ્છિષ્ટ પ્રસાદ છે. અને આ પ્રસાદ જો મુખમાં પડી ગયો તો સમજી લેજો પાપ બળી અને ભસ્મ થઈ જાય છે, એમાં શંકાને સ્થાન નથી. મારા નારદજીએ પ્રસાદ લીધો, પ્રસાદ લેતા પાપ બળી અને ભસ્મ થયા, અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ થયો છે નારદજીને. પ્રભુ પ્રત્યે પ્રેમ થયો. ધીમે ધીમે કરતા નારદજી સેવા કરે છે. પૂર્વ જન્મની કથા સંભળાવતા નારદજી કહે છે કે પ્રસાદ લેતા મારા પાપ બધા બળી અને ભસ્મ થયા. સાધુ સંતોની સેવા કરતો, એમની વાતોને હું ધ્યાનથી સાંભળતો. એની સાથે સત્સંગ કરતો. સદગુરુએ મારા ઉપર કૃપા કરી અને ભગવત ચર્ચા વિશેનું જ્ઞાન મને આપ્યું છે. અને સત્સંગનો રંગ મને એવો લાગ્યો કે ચાતુર્માસ પરિપૂર્ણ થયો. સાધુ સંતો દૂર દેશ જવા માટે તૈયાર થયા. મેં સાધુ સંતોના પગ પકડી લીધા કે બાપજી મને પણ સાથે લઈ જાઓ ને તમારી. હવે આ સંસારમાં મારે રહેવું નથી, આ બધું મિથ્યા છે, અહીંયા રહીને શું કરવું, મને તમારી સાથે લઈ જાઓ.
તુલસીદાસજી કહે છે કે સજ્જન અને અસજ્જન આ બંને આપણને દુખી કરે છે. એક જ્યારે મળે ત્યારે દુખી કરે અને એક જ્યારે જાય ને ત્યારે આપણને દુખી કરે છે. ઘણા ઘરે આવે તો આપણને એમ થાય કે આવે તો બહુ આનંદ આવશે. અમારે ફલાણા ભાઈ આવે ને ઘરમાં બધા દાંત જ કાઢતા હોય, એ હસીનો માહોલ હોય. અને ઘણા આવે કે આ જાય તો હારું બાપા, અને એનાથી બધાને ખુશી મળતી હોય. કોઈ આવે તો આનંદ, કોઈ જાય તો આનંદ છે. आज जवानी परितराने वाला कल पछताएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. દુર્જન જ્યારે મળે ને ત્યારે દુખી કરીને જાય છે, અને સજ્જન જ્યારે જાય છે ત્યારે દુખી કરીને જાય છે. એના વિયોગમાં આપણે દુખી થાય ત્યારે તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, बिछुरत एक प्राण हरिणा, मिलत एक दुख दारू. એક મળે ત્યારે દુખી કરે અને એક જાય ત્યારે દુખી કરે છે. સંતો નારદજીને કહે છે કે બેટા અમે તારી ભાવનાને સમજીએ છીએ, પણ હજી તારું કાર્ય અધૂરું છે. ભાવના કરતા કર્તવ્યનું સ્થાન ઊંચું છે. તારી ભાવનાઓને અમે સમજીએ છીએ, પણ તારું કર્તવ્ય છે એનું તારે પાલન કરવાનું. કર્તવ્ય કયું? તો કે પહેલા તારે તારી માની સેવા કરવાની છે. મા બાપની જ્યાં સુધી સેવા નથી કરતા ને ત્યાં સુધી આ દ્વારકા નાગ પણ રીજીને આવતો નથી મારા વાલા. ગમે એટલે એની સેવા કરાવો. માટે પેલા માતા પિતાની સેવા કરવી. ઘરમાં સાસુ સસરાની સેવા કરવી. એનું ધ્યાન રાખશો ને મારા વાલા, ક્યાંય જવાની, ગંગા નાવાની જરૂર નથી. ઘરે જ સબ તીરથ છે. એટલો ગણેશજી પૂજાય છે. કાર્તિકે યાત્રા કરવા ગયા, ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણા કરી. માટે બધે પૂજા કેની? તો કે ગણપતિની પૂજા. પ્રથમ પહેલા પૂજા તમારી, એવા ગણપતિને આપણે બધા હંમેશા પહેલા બ્રાહ્મણો કર્મકાંડ કરે તો કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ચોર લૂંટારા ડાકુ રાતે ચોરી કરવા જાય, એ પેલા ગણપતિનું નામ. જ્યાં જોવો ત્યાં કારણ એને માતા પિતાની સેવા કરી છે. સાધુ સંતો કહે છે કે બેટા તારે હજી તારું કર્તવ્ય, તારી માની સેવા બાકી છે. મને તો એક વિચાર થાય કે દીકરીને એના બા બાપુજી ઘરે આવે તો એવો પ્રેમ થાય કે વાહ, હાહુ હારા છે એને ઘરવાળાના બા બાપુજી નહીં થતા હોય. તમારા બાઈ કાંઈ નહીં, અમારા બાઈ બા. માટે હું કહું, જે વડીલ મળે ને બા બાપુજી સાસુ સસરાને, ઘરમાં જેટલા વડીલ હોય ને બધાની સેવા કરજો મારી માતા બેન. એ ઘરને વિખી ન નાખતા. અમારે એક વનરાજ બાપુ હતા, બહુ સરસ વાત કરતા. એમાં એક કડી મને યાદ આવે. કેવી દીકરીઓ કે હે એ સંસ્કાર કેવા હોવા જોઈએ? તો કે છે, સાસુ સસરાની હું તો સેવા કરવાની, સાસુ સસરાની હું તો સેવા કરવાની. આંખને ઈશારે ઓલી નણંદન ચાવાની, હે આટલું મારું કબૂલ કરે એને પરણવાની. મીઠી મીઠી કહાની કેમ બેની સાસરીએ જાતી, તને કેવો વર ગમશે, તને કેવો વર ગમશે, કેવો વર ગમશે, તને કેવો વર ગમશે.
સાસુ સસરાની સેવા નથી કરવાની, આંખને ઈશારે નાની નણંદ નચાવવાની, આટલું મારું કબૂલ કરે એને પરણવાની. એટલે આવું ન કરતા બધાની સેવા કરજો. સંતો કહે છે કે બેટા, તારા સિવાય આ દુનિયામાં તારી માનું બીજું કોઈ નથી. તારી માનો તું એકનો એક છો, એની સેવા કર. તારી માને જો દુખી કરી અને તું અમારા માર્ગે આવીશ ને તો ઈશ્વર પણ તને નહીં મળે. ગમે એટલી ભક્તિ કરીશ, એ ઈશ્વર પણ તારી ભક્તિથી રાજી નહીં થાય. તારી માને છોડી અને તું જતો રહેશ તો તારી સાધના પણ સફળ નહીં થાય. પણ હા, તારી માની સેવા કર અને તારી માં આ ધરતી છોડી, આ જીવ છોડી અને જાય તો તું ત્યારે અમારા માર્ગે આવવું હોય તો આવી શકે છે. પણ ત્યાં સુધી હું તને એક મંત્ર આપીએ છીએ, એ મંત્રનો જપ કરજે. અને સાધુ સંતો નારદજીને મંત્ર દઈ રવાના થયા. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આ શ્લોક કેવો છે ખબર છે? અમારે કચ્છના હરિલાલ પંડ્યાને અમને યાદ આવે. બસના કંડક્ટર હતા અને એક કંડક્ટરની સીટ ઉપરથી ઉતરી અને મારે કથાકારની સીટ ઉપર બેસવું છે, આ વ્યાસપીઠ ઉપર. કાશી ગયા ગંગાને કિનારે 21,000 વખત આ શ્લોકનું પારાયણ કર્યું. અત્યારે કચ્છના સૌથી મોટા કથાકારોમાં એનું નામ બોલાય છે. આ શ્લોકનું એટલું મહાત્મ્ય છે, જે ઈચ્છો તે મળે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. આવો હું તમને બોલાવું અને એમ તમારે આ શ્લોક બોલવાનો છે, બરાબર ને? ઓમ નમો ભગવતે તુભ્યમ. ઓમ નમો ભગવતે તુભ્યમ. ઓમ નમો ભગવતે તુભ્યમ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. વાસુદેવાય ધીમહિ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ વાસુદેવ ગાયત્રી છે વાલા. જેમ ગાયત્રી મંત્ર છે ને, એમાં વાસુદેવ ગાયત્રી છે. અને વાસુદેવ ગાયત્રીનો જપ કરો એટલે ભગવાન કનૈયો રાજી થાય છે. જેને યાદ રહ્યો હોય એને રોજ જપવું હોય તો જપવું જો. આ કથામાં તો આવો નિયમ પણ લેવાય કે હવે કાલથી રોજ આ મંત્રની રોજ એક માળા કરીશું. કાંઈક ને કાંઈક નિયમ લેતા જાજો અહીંથી જાવ તો. રોજ સવારે ઉઠીને હું મારા પતિને પગે લાગીશ, આવો નિયમ લેવો. ભલે રોજ લગાડતા હોય, હવે બંધ કરી દેવું. આમ સંતો મને આ મંત્રની દીક્ષા આપી દૂર દેશ જવા માટે રવાના થયા.
વ્યાસજી પૂછે છે કે પછી શું થયું નારદજી? નારદજી કહે છે કે પછી તો શું, બસ હું મારી માને મૃત્યુની રાહ જોઉં છું. એક દીકરો પોતાની માને મૃત્યુની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મારી માં સ્વધામ જાય, ભગવાનના ચરણે જાય અને હું ભક્તિના માર્ગે જાઉં. એક વખત મારી માં ગૌશાળામાં ગાયનું દોહન કરવા માટે ગઈ છે અને કોણ જાણે કેમ પરમાત્માએ મારા ઉપર કૃપા કરી અને મારી માને એક સર્પે દંશ આપ્યો અને મારી માનું મૃત્યુ થયું છે. મને હર્ષ પણ ન થયો અને શોક પણ ન થયો. વિચાર્યું હશે, છૂટ્યું એક બંધન હતું તે માનું. ભગવાને જે કર્યું તે ઠીક હશે. હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો છે મમ હરિ રક્ષક, એ ભરોસો જાય. હરિ કરશે એ મમ હિતનું, હરિ કરશે મારા હિતનું કરશે. હું હરિનો છું. આવો નિશ્ચય ક્યારે બદલાવો ન જોઈએ. એને સોંપી દો આપણા હાથની જીવનની દોરી. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા ને, લોકો ખરખરો કરવા આવતા. મહેતાજી બહુ ખોટું થયું, તમારે તો રોટલા ઘડવા વાળી ગઈ. નરસિંહ મહેતા ઓલા બધા આવીને રોતા હોય ને છાના રાખે કે મને કાંઈ નથી ને તમે શું કામ રોવો છો? નરસિંહ મહેતાને જવાબ આપે, ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજશું શ્રી ગોપાલ. મારે તો ભલું થયું, આ જંજાળમાંથી હું છૂટ્યો, હવે હું સુખેથી ભગવાન કૃષ્ણને ભજી તો શકીશ. તમે રડોમાં છાના રહી જાઓ, બાપલિયા આવ્યા છો ને છાના. અને ઘણાને એવી ટેવ હોય, કોકની ઘરે ખરખરો કરવા જાય, એને રોવું ન આવતું હોય તો એને યાદ રોવરાવે. મેં તો આવું જોયું, અને ધરાળ રોવરાવે. શું હતું બાપાને? એને કાંઈ નહોતું. બાપા તું શાંતિ રાખ, એને કાંઈ, ઘણાને કાંઈ વાંધો ના. માણસોની ટેવ હોય, સમજ્યા? કોઈને કાંઈ વાંધો નહીં પણ એને મજા આવતી હોય. તે હું વાંધો હતો હે એને, પણ એને કાંઈ વાંધો નહોતો. તું અહીંયા દિવાળી મુઈકમાં. આવી ટેવ હોય માણસને. કોઈને કાંઈ હોય જ નહીં બાપા. બધાય પોતપોતાના કર્મો ભેગા થાય, પાછા નોખા પડી જાય. એમાં કાંઈ ન હોય. કોઈનું સારું ન લગાડાય, કોઈનું ખરાબ ન લગાડાય. ભગવાન આવીને કાંઈ કે તો લગાડવું, બાકી કોઈનું ન લગાડવું. કોઈનાથી ડરવું નહીં. આજે વાસુદેવ ગાયત્રી છે, એની અંદર વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, આમ ભગવાનના 4 નામો છે. એટલે આ ક્રમ એવો થયો. આ અનુક્રમે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના દેવતાઓ છે. વાસુદેવ છે આપણા મનના દેવ છે, પ્રદ્યુમન છે બુદ્ધિના દેવ છે, અનિરુદ્ધ છે ચિત્તના દેવ છે, અને સંકર્ષણ છે અહંકારના. અંતઃકરણ ચતુષ્ટયના દેવતાઓ છે. એટલે માણસને શાંતિ મળે. 4 દેવતાઓ આ 4 એના કર્મ. આ શ્લોકનો જપ કરો એટલે આપણું મન શુદ્ધ થાય, બુદ્ધિ પવિત્ર થાય, ચિત્તનું શુદ્ધિકરણ થાય અને અહંકાર જતો રહે. એટલે જીવનનું કલ્યાણ થઈ જાય. એક વખત એક ઈરાકના દેશનો રાજા ગુલામને ગોતે છે. એ ગુલામને ગોતતો તો એમાં તમારી મારી જેવા કોઈક ભાઈ છે કે મહારાજ આ ગુલામ બહુ સારો છે, સારી સેવા કરશે. રાજા કે એમ? તો કે હા, હું પેલા 4-5 પ્રશ્નો પૂછું, એનો જવાબ બરાબર આપે તો હું એને નોકરી રાખી લઉં, મારી ગુલામી તરીકે રાખું એને. રાજાએ ગુલામને પૂછ્યું કે હે ગુલામ, તું ગુલામી કરીશ મારી? ગુલામ નીચું મોઢું છે કે છે જી સરકાર, માલિક. ગુલામે તો માલિકની ગુલામી જ કરવાની હોય, અને બીજું શું કરવાનું હોય? રાજા પૂછે છે હે ગુલામ, કામ કેટલું કરીશ તું? ગુલામ કે છે મહારાજ જહાંપના, મારો માલિક જે કામ સોંપે કામ હું કરીશ. ઈરાક દેશનો રાજા કે છે કે ગુલામ, તારે ખાવા કેટલું જોઈશે?
ત્યારે ગુલામ કહે છે કે મહારાજ, મારો માલિક જે આપે એને જેટલું આપે એટલું હું ખાઈશ. વળી પાછો ઈરાક દેશનો રાજા એના વટથી ને ક્રોધથી પૂછે છે, એના અહંકારથી પૂછે છે કે ગુલામ, તારે ઊંઘ કેટલી કરવા જોઈશે, સુઈશ કેટલું? ગુલામ કહે છે કે મહારાજ, મારો માલિક જગાડે ને ત્યારે હું જાગી જઈશ, અને મારો માલિક કહેશે ત્યારે હું સૂઈ જઈશ. રાજા કે છેલ્લો પ્રશ્ન, તારી કાંઈ છેલ્લી ઈચ્છા બાકી છે? તારી કાંઈ અંતિમ ઈચ્છા હોય તો કે. ત્યારે ગુલામે સરસ જવાબ આપ્યો કે મહારાજ જહાંપના, આ ગુલામની શું ઈચ્છા હોય, જેવી એના માલિકની ઈચ્છા ને એ જ ગુલામની ઈચ્છા હોય છે. અને રાજાનો પેલો ઈરાકનો રાજા એની ગાદી ઉપરથી ઊભો થઈ ગયો કે હે, આ ગુલામ આવી વાત કરી જાય? અને રાજાને ચમકારો થયો કે હું અહંકારથી ને ક્રોધથી આટલું બોલું છું, મારો માલિક તો આ ઈશ્વર છે અને હું આને ગુલામ, હું પણ એક ગુલામ છું. માટે આપણે બધા એક દુનિયાના ગુલામ છે, આ ઈશ્વરના ગુલામ છે. કોઈને નોકર રાખીને શરમાવશો નહીં, આપણા અહંકારને દૂર કરજો મારા. અહંકારી માણસ કોઈ દિવસ ક્યારે સુખી થતો નથી. એક સંત બેઠા બેઠા જપ કરે છે ભગવાનના નામનું. કહે છે કે આપણે તો રોજ ગાયત્રી મંત્રની 24 માળા કરવાની. એમ? હા. એક માળા કરતા તો 15 મિનિટ થાય, તો 24 માળા કરતા ઓછામાં ઓછી 7-8 કલાક તો નીકળી જાય. તો પેલા સંત કે ના ના, મારે તો બસ કે 5 મિનિટમાં 24 માળા પૂરી થઈ જાય. કેમ? તો કે માળા હું ફેરવે રાખતો હોય ને. એક સંત માળાને વિક્સ લગાડે. બાપુ શું કરો છો? તો કે આ માળાને શરદી લાગી ગઈ છે ને, તો એને વિક્સ લગાડું છું. ઘણા માળાને શરદી લાગે ને આવી, એને વિક્સ લગાડે છે. વર્ષોથી એમને એમ પડી છે ને, તે ખોખરી થઈ ગઈ છે. માળા ઘણા ઘરે અમે જાય ને પૂજા કરાવવા માટે, એટલે ગણપતિ હોય ઘરમાં, મંદિરમાં એક માળા આમ લટકતી હોય. દરેક લગભગ 80% ઘરમાં આ જ પરિસ્થિતિ હોય. ભગવાનનું મંદિર હોય, અહીંયા ખીલી મારી હોય અને માળા અહીંયા તુલસીને આમ લટકતી હોય. હામી જ ગૌમુખીમાં ન હોય, એ લટકતી હોય. એટલે ગણપતિ ઉપર ધૂળ ચડી ગઈ હોય, સિંદોરમાં એની આંખું દેખાતી ન હોય કાંઈ, અને માળા હોય ને એની માથે ઓલા સફેદ સફેદ છારી જેવું બાજી ગયું હોય, એટલે માળા દેખાવની રાખી હોય. ગણપતિને તો નવડાવતા જાજો કોક દી. ગોરબાપા દર દિવાળીએ ચોપડા પૂજન કરે ને ત્યાં ધૂળ ઉખેડીને બીજો સિંદોર લગાડી દે. આના કરતા દેવતાઓનું મંદિર ઘરમાં ન રાખવું, આ સારું છે. નારદે કહ્યું કે હું જપ કરતો રહ્યો, મારું હૃદય શુદ્ધ થયું. ભગવાને મારા ઉપર કૃપા કરી, ભગવાનના મને દર્શન થયા. અને ભગવાને કહ્યું કે તારા ઉપર કૃપા કરી મેં તને મારા સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હવે તો તારું આ શરીર છૂટશે ત્યારે તું મારો પાર્ષદ બનીને આવીશ. બસ વ્યાસજી, પછી તો હું મારા આ દેહને છૂટવાની રાહ જોતો હતો. ક્યારે આ દેહ છૂટે અને ક્યારે હું પરમાત્માનું પાર્ષદ બનું. આમ ને આમ ચારે બાજુ વિચરણ કરું છું. તેવામાં બ્રહ્માનો એક કલ્પ પૂરો થયો. બ્રહ્માદિનો દિવસ પૂરો થયો ને રાત્રિની શરૂઆત થઈ. બ્રહ્માએ શયન કર્યું અને બ્રહ્માના પાછા પેસતા શ્વાસ દ્વારા હું એમના બ્રહ્મામાં પ્રવેશ થયો. અને પછી પરમાત્માનો પાર્ષદ થઈને આવ્યો. સનત કુમારો આદિ પ્રગટ થયા, એમાં હું પણ પ્રગટ થયો. દેવર્ષિ નારદ બન્યો. દેવતાઓએ કૃપા કરી અને મને 7 સ્વરની દેવતાઓએ મને વીણા આપી છે. વીણા વગાડું છું, ચારે બાજુ વિચરણ કરું છું, નારાયણના નામનો જપ કરું છું. કોઈ પણ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. નારદ એટલે શું? નારદમ નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદઃ. નારદ એટલે કે જે જ્ઞાન આપે છે એનું નામ નારદ છે. આવો નારદની જેમ આપણે પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી કથાને આગળ વધારીએ. નારાયણ નારાયણ
જ મન નારાયણ